ખેડૂત આંદોલનની અંદર પરેશ ગોસ્વામીએ જૂનાગઢની અંદર લડી લીધું. ક્યાંક ને ક્યાંક કલેક્ટર કચેરી ખાતે મિત્રો વાત કીધો પરેશભાઈ ગોસ્વામી કરી ગયા હતા, ઘૂસી ગયા હતા ને મિત્રો વાત કીધો શું આવેદન પત્ર આપ્યું છે, શું મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ખેડૂતની સાથે જે થઈ રહ્યું છે, શું ખેડૂત સાથે મિત્રો વાત કીધો અન્યાય થયો છે, શું ખેડૂતને મિત્રો વાત કીધો જે મગફળી સાથે મિત્રો કપાસ જે પણ મિત્રો વાત કીધો ખેડૂત માટે મિત્રો જે મુશ્કેલી થઈ છે, ખેડૂતને આ વખતે મિત્રો વાત કીધો જે વર્ષ છે એ બેકાર વર્ષ ગયું છે. ક્યાંક ને ક્યાંક પરેશ ગોસ્વામી ખુલ્લેઆમ લડી રહ્યા છે, ખુલ્લેઆમ કહી દીધું છે કે હું જ્યારે પણ વાકની અંદર આવો તો મને ફાંસીએ સડાવી દેજો, હું જ્યારે પણ વાકની અંદર આવો મને જેલની અંદર નાખી દેજો. પરંતુ પરેશભાઈ ગોસ્વામી ગુજરાતની અંદર એવું મોટું સારું એવું નામ છે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો થતા હશો કે ત્યાં હવામાન વિભાગની આગાહી આપે છે, પરંતુ તે એક ખેડૂત સાથે મિત્રો વાત કીધો મદદ કરનાર એક સાચા એવા દિલદાર વ્યક્તિ પણ છે. અને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક પરેશભાઈ ગોસ્વામી છે એ ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવા સાથે મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો ગોપાલભાઈ ઇટાલિયા ઘણા બધા લોકોને દિલથી સપોર્ટ કરે છે. પરંતુ તે એમ નથી કહેતા કે હું પણ કોઈ પણ પ્રકારની પાર્ટી જોઈને ભાઈ સપોર્ટ કરું છું, પરંતુ તે ખેડૂત માટે મિત્રો વાત કીધો લડે છે. ખેડૂતને જ્યાં પણ અન્યાય મળશે ખેડૂત માટે મિત્રો વાત કીધો સવાલ ઉઠાવવા, ખેડૂત માટે લડવા માટે પરેશભાઈ ગોસ્વામી તૈયાર છે. પરેશભાઈ ગોસ્વામી ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હાલ લડી લેવાના મૂડમાં છે. ખેડૂત સાથે જે થયું હતું, જે ખેડૂતને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ભાવ નથી મળતા, ખેડૂતને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક જે પૈસા આપવામાં આવ્યા છે 10,000 કરોડ ઘણો બધો મોટો આંકડો લાગી ગયો છે, પરંતુ તે પૈસા ખેડૂતને કેટલા ભાગમાં આવશે? કંઈ પણ નહીં. જે આ મિત્રો વાત કીધું હાલ ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક સૌથી મોટા સમાચાર તો એ છે કે પરેશભાઈ ગોસ્વામી છે એ ખુલ્લેઆમ લડી રહ્યા છે ખેડૂત માટે કે ભાઈ ખેડૂતને મિત્રો વાત કીધો ન્યાય મળે. ખેડૂત માટે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક જે પૈસા મિત્રો વાત કીધો નાખવામાં આવે છે નાનો અમથો આંકડો દરેકને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક 50,000 નાખો ખેડૂત માટે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક હાલ ગુજરાતની અંદર જે થઈ રહ્યું છે બિલકુલ ખોટું થયું છે. જે આ મિત્રો વાત કીધો છેલ્લા 2 દાયકાની અંદર પહેલી વાર એવું થયું છે કે ખેડૂત મિત્રોમાં ઘણું બધું નુકસાની ગઈ છે. તો ખેડૂત માટે તમે બધા લોકો શું કહેશો? વિડીયોને શેર કરી દેજો, જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો જેથી આવા નવો વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને જય હિન્દ જય ભારત.